બેન પાછા ફ્રીઝ થઈ ગયા કે શું અવાજ પડે? નાયક સ્વરૂપ પ્રકાશન, પેજ નંબર 430, પ્રવચન નંબર 7 431 7 5 સમય સારમાં ઓપન ખુલ્લું છે આ કે આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડીને કદી પણ ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્ય કાળે પરને જાણવા નહીં જાય. સ્વભાવ જ નથી પરને જાણવા. આત્માનો જેમ દ્રવ્ય આત્મદ્રવ્ય અકર્તા છે અને કર્તા માનવું અશક્ય છે. આત્મા કર્તા થઈ શકતો જ નથી. પરિણામ પરિણામથી થાય છે, દ્રવ્યથી થતા નથી. અશક્ય છે કરવું. રાગનું કરવું અશક્ય છે. આત્મા રાગને કરતો નથી. થાય છે રાગ બહિર્મુખ દશામાં, હેય છે ઠીક છે, પણ રાગ થાય માટે આત્મા એનો કર્તા બની જાય એમ 3 કાળમાં બનવું અશક્ય છે. એ 92-93 ગાથા આવશે, એમાં આવશે કર્તા કર્મ અધિકારની ગાથા છે, તેમાં અશક્ય શબ્દ વાપર્યો છે. ગાથા 93, જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ. કાલની ઓલી પ્રવચન સરની 33મી ગાથા છે ને, હા. ઈ પેલા કાઢી લો. હા, હા વાંચું. હા. હવે કેવળ જ્ઞાનીને અને શુદ્ધ જ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના શોક ક્ષય કરે છે. અર્થાત કેવળ જ્ઞાનીમાં અને શુદ્ધ તમારો ધીમો જ્ઞાનીમાં. આવે છે, અવાજ ધીમો આવે છે. હવે હા. આવ્યો બરાબર? નહીતર ઓલું લઈ આવું મારું હેડફોન, તો એમાં સીધો આવશે. બ્રેક પણ થાય છે અવાજ આજે પાછો. હવે કેવળ જ્ઞાનીને અને શુદ્ધ જ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના શોભને ક્ષય કરે છે. અર્થાત કેવળ જ્ઞાનીમાં અને શુદ્ધ જ્ઞાનીમાં તફાવત નથી
એમ દર્શાવીને વધારે જાણવાની ઈચ્છાના ક્ષોભને નષ્ટ કરે છે. શુદ્ધ જ્ઞાનથી જાણે ખરે નાયક સ્વભાવી આત્મને ઋષિઓ પ્રકાશક લોકના શુદ્ધ કેવડી તેને કહે. અન્વયાર્થ: જે ખરેખર શુદ્ધ જ્ઞાન વડે સ્વભાવથી નાયક અર્થાત નાયક સ્વભાવ આત્માને જાણે છે તેને લોકના પ્રકાશક ઋષિશ્વરો શુદ્ધ કેવડી કહે છે. ટીકા: જેમ ભગવાન પદ પરિણમતા સમસ્ત ચૈતન્ય વિશેષો વાળા કેવળ જ્ઞાન વડે અનાદિ નિધન નિષ્કારણ અસાધારણ સ્વસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ એકલો નિર્ભેળ શુદ્ધ અખંડ છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવડી છે, તેમ અમે પણ ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્ય વિશેષો વાળા શુદ્ધ જ્ઞાન વડે અનાદિ નિધન નિષ્કારણ અસાધારણ સ્વસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ નિર્ભેળ છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે શુદ્ધ કેવડી છે. માટે વિશેષ આકાંક્ષાના શોભથી બસ થાવ સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કોઈ તેઓ કેવડી કહેવાતા નથી, પરંતુ કેવળ તેથી કાંઈ કોઈ નથી. તેથી કાંઈ તેઓ કેવડી કહેવાતા નથી, પરંતુ કેવળ અર્થાત શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ કેવડી કહેવાય છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શ્રુત કેવડી કહેવાય છે. કેવડી ને શુદ્ધ કેવડીમાં તફાવત એટલો જ છે કે કેવડી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે એવા કેવળ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે, અને શ્રુત કેવડી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે છે એવા શુદ્ધ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. અર્થાત કેવડી સૂર્ય સમાન કેવળ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે છે, અને શુદ્ધ કેવડી દિવસ સમાન શુદ્ધ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે છે. આ રીતે કેવડીમાં ને શુદ્ધ કેવડીમાં સ્વરૂપ સ્થિરતાની તરતમતા રૂપ ભેદ જ મુખ્ય છે. બનતું ઓછું વધારે ઓછું પદાર્થ જાણવા રૂપ ભેદ અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઈચ્છા રૂપ શોધ છોડી સ્વરૂપમાં જ નિશ્ચળ રહેવું યોગ્ય છે. એ જ કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. કૃપાળુદેવ કીધું ને એ અહીંયા વાત છે. બરોબર. કેવળ જ્ઞાનથી ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે માટે કેવડી નથી, પોતાના આત્માનું ચેતના સર્વસ્વને જાણે છે માટે કેવડી. એવી રીતે ભાવશ્રુત જ્ઞાનમાં પણ પોતાના ચૈતન્ય સર્વસ્વને જાણે છે માટે કેવડી જેવો છે નિર્વિકલ્પ કાળે. બરોબર. એના શુદ્ધ જ્ઞાનથી જાણે છે, ઓલા કેવળ જ્ઞાનથી જાણે છે. જાણવામાં કઈ ફરક નથી, પ્રત્યક્ષ પરોક્ષ છે. બરોબર. હવે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને કદી પણ ભૂતકાળ વર્તમાન કે ભવિષ્ય કાળમાં પરને જાણવા નહીં જાય. સ્વભાવથી જ પરને જાણવાનો આત્માનો જેમ સ્વભાવથી જ નથી. બરોબર. પરને જાણવાનો આત્માનો સ્વભાવ નથી. જેમ દ્રવ્ય આત્મદ્રવ્ય અકર્તા છે, એને કર્તા માનવું અશક્ય છે, કર્તા થઈ શકતો નથી. પરિણામથી પરિણામ થાય છે, દ્રવ્યથી થતા નથી, અશક્ય છે કરવું. રાગનું કરવું અશક્ય છે, આત્મા રાગને કરતો નથી અને થાય છે રાગ બહિર્મુખ દશામાં. હોય તો ઠીક છે, પણ રાગ થાય છે માટે આત્મા એનો કર્તા બની જાય છે એમ નથી. ત્રણ કાળમાં બનવું અશક્ય છે. 92 ગાથામાં એ આવે છે કર્તા કર્મથી કર્મ. બરોબર. હવે એને બહિર્મુખ દશા કીધી. બરોબર. તો અંતર્મુખમાં શું છે? અંતર્મુખમાં વિતરાગ છે. વિતરાગ છે એને શું કહેવાય? અધ્યાત્મ પ્રમાણ. એટલે પોતાના દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એની આ બાર છે. એક તો અનાદિ અનંત જ્ઞેય છે ઉપયોગ લક્ષણ વાળું,
સમય નામનો પદાર્થ, એમાં પણ રાગનો પ્રતિભાસ આવે, રાગની ચિકાસ ન આવે, બરોબર. અને શુદ્ધોપયોગ થાય ત્યારે પરિણામી દ્રવ્ય થાય, તો એ અધ્યાત્મ પ્રમાણ થયું. તો એ નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય છે, એના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં રાગ નથી, બરોબર. રાગ રહિત છે, એટલે બહિર્મુખ દશામાં રાગ હોય છે. રાગ રૂપે પરિણમવું આત્મા માટે અસત્ય છે. કેમ અસત્ય છે? કારણ કે એ તો વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપ છે, તો એ રાગ રૂપે. હા, બીજું? અને એ અપરિણામી છે, તો પરિણામન એનામાં થાય જ નહીં. અપરિણામી નહીં, શુદ્ધોપયોગ વાળા આત્માની વાત છે ને. પરિણામી દ્રવ્ય. હા, એના તો બીજું કારણ કે પરને જોતા રાગ ઉત્પન્ન થાય છે, તો સ્વના સ્વભાવને જોતા રાગ ઉત્પન્ન થતો જ નથી. એટલે છે ને આત્માને પ્રસિદ્ધ નથી કરતો, આત્મામાં અભેદ નથી થતો, અને આત્મામાંથી નીકળી જાય છે, બરોબર. ઉપયોગ લક્ષણ છે, આત્માને પ્રસિદ્ધ કરે છે, આત્મામાં તન્મય છે, ને આત્મામાંથી નીકળતો નથી. બીજું, આત્મામાં એવું હોય કે ગુણ નથી કે જે રાગને કરે, બરોબર. એટલા માટે રાગ અસત્ય છે. ઉપયોગ લક્ષણ છે, એમાં રાગનો પ્રતિભાસ આવે, પણ એમાં રાગની ચિકાસ ના આવે, બરોબર. જેમાં અરીસામાં અગ્નિ દેખાય પણ અગ્નિ ઉષ્ણતા ન આવે, બરોબર. એનામાં રાગ દેખાય પણ રાગ ચિકાસ અંદર ન આવે, એટલે અસત્ય છે એની સાથે કરણ. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને કદી પણ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળમાં પરને જાણવા નહીં જાય. એનો અર્થ શું થયો? ઓપન, ખુલ્લું છે. એટલે ત્રણ કાળમાં આત્માએ રાગને જાણ્યો નથી ને જાણશે પણ નહીં, કારણ કે એનો સ્વભાવ જ નથી. આત્મા તો અકર્તા છે ને, આત્મા તો અકર્તા છે, એટલે એ તો પોતે પોતાના સ્વભાવમાં સ્થિર જ રહે છે. એ જાણવા ક્યાંથી જાય? એમ વર્તમાનમાં તમે જાણ્યું ને કે આત્મા પરને જાણતો નથી, તો આલોચના થઈ. ભૂતકાળમાં જાણતો નહોતો, એટલે પોતે માનતો હતો કે જાણે છે, પણ જાણતો નહોતો, એટલે એનું પ્રતિક્રમણ થઈ ગયું. અને ભવિષ્યકાળમાં એ પોતે જાણશે નહીં, એટલે એનો પ્રત્યાખ્યાન બતાવે છે. આત્મા જ્ઞાન રૂપે પરિણમે તો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના ત્રણેય થઈ જાય છે. આ વાત ક્યાં આવે છે? આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, ને પર કેતા નથી કે તું મને જાણ. ઓલા ખોડાઈ ગયા ચિત્રાઈ ગયા ઈ વાળું છે. તો બસો ગાથા પ્રવચન સમયસારમાં ઓછું છે, જો અને લખ્યું છે. છેલ્લી ગાથામાં છે ને, છેલ્લી થોડી ગાથામાં આવે છે પ્રત્યાખ્યાન, આલોચના અને પ્રતિક્રમણ. ના, એમાં આલોચના અને પ્રતિક્રમણ ની એમાં વાત નથી. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવાનું નથી, અને પર કેતું નથી કે તું મને જાણ. આ 93 ગાથા કીધી, ઓલી 10 ગાથા 383 થી ઈ 10 373 જ્ઞાનથી જ્ઞાન ભેદ, બરોબર. 10 ગાથા વાંચી જાઓ. હા, 373 હા, 372 થી 382. હા, જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, એના ઉપર જે ભાઈ ના પ્રવચન છે ને, એમાં ભેદ જ્ઞાન છે. ગુરુદેવ કરતા આમાં ઘણી ચોખવટ છે. જ્ઞાનથી જ્ઞાનના ભેદ જ્ઞાનમાં આ 10 ગાથામાં છે, બરોબર. ભાઈના પ્રવચનમાં ખાસ વાંચવા જેવું છે. કાઢું છું. માસી કાઢો, તમે ગાઓ. ગાથા કરવી છે કે આમ પ્રવચન કરવાનું છે? ગાથા 373 આર્યું રે પૂતગલો બહુવિધ. મારું ગળું ન ચાલે.
મમ્મી ગાશે 72 કે 70 72 કે 73 રે પૂતગલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે તેને સુણી મુજને કહ્યું ગણી રોષ તોષ જીવો કરે પૂતગલ દર્વ શબ્દ પરિણત તેહનો ગુણ અન્ય છે તો નવ કહ્યું કઈ પણ તને અબુધ રોષ તું કેમ કરે શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે ને જીવ પણ ગ્રહવાન જાય કર્ણ ગોચર શબ્દને શુભ કે અશુભ જે રૂપ તે જો મને તને કહે ને જીવ પણ ગ્રહવાન જાય ચક્ષુ ગોચર રૂપને શુભ કે અશુભ જે ગંધ તે રૂપ એટલે શું? રૂપ રૂપ. એટલે શું? એટલે રૂપી પદાર્થ. એટલે એમાં ક્યારે આવી જાય? સ્પર્શ રસ ગંધ વર્ણ બધું આવી જાય. હા, બરોબર? ત્યારે ચાલો વાંચો આગળ. હવે ગંધ આવશે. કરવા છો જો 276 ગ્રહવાન જાય જ્ઞાન ગોચર ગંધને શુભ કે અશુભ રસ જે હતું તે તું ચાખ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવાન જાય રસન ગોચર રસ રે શુભ કે અશુભ જે સ્પર્શ તે તું સ્પર્શ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવાન જાય કાય ગોચર સ્પર્શને શુભ કે અશુભ જે ગુણ તે તું જાણ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવાન જાય બુદ્ધિ ગોચર ગુણને. બેના ગુણનો કઈક શું અર્થ કીધો તો? પર્યાય. ત્યાં લખ્યું છે ગુણ અને પર્યાય એવું બે ને લખાય. ગુણભેદ અને દ્રવ્ય ગુણ પર્યાય ને જાણવું ને એ અન્ય વસ્તુ છે. એમ નિયમ શર્મા આવ્યું ને આ વચ્ચે બધી જાય એ બુદ્ધિ નો વિષય છે, જ્ઞાન નો વિષય નથી. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવાન જાય બુદ્ધિ ગોચર દ્રવ્યને આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે શિવ બુદ્ધિને પામેલ નહીં પરગ્રહણ કરવા ચહે. હવે ત્રાણુગાથા વાંચી જાઓ. કઈ? અસત્ય એમાં આવે છે ને ત્રાણુગાથા. 93. હા, જ્ઞાનીની છે. આમાં 33 ગાથામાં કેવડી અને જ્ઞાનીને કેવડી સાથે સરખાવ્યા. હા. અને આમાં જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નું વિજ્ઞાન છે. અને ત્રાણુગાથામાં કર્મ અને નો કર્મ નો દાખલો આપી અને પછી એમ કે છે કે રાગ વડે પરિણમવું અશક્ય છે. રાગી તો છે. એ દાખલા છે ને 92 માં સરખા જ છે. હા, થોડુંક ફેર છે. પરનેન જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે. પરનેન કરતો નિજ રૂપ નિજ આત્મને પર ન કરે એ જ્ઞાન કર્મ બરોબર. કર્મનો અર્થ ભાવ કર્મ થાય. અંદર જે દ્રષ્ટાંત આપે છે ને કર્મનું એ દ્રવ્ય કર્મની વાત છે. એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ગાથા જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કર્મોને અકર્તા થાય છે અર્થાત કરતા થતો નથી. ટીકા જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો પોતે જ્ઞાનમય થયો તકો કર્મનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજે. તારી ભૂલ એટલી કે તું પોતાને ભૂલી જશે, પરને પોતાનું માને.
તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણને અનુભવ કરવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ રાગ દ્વેષ સુખ દુઃખ કોના પરિણામ છે? એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ના. એટલે દ્રવ્ય કર્મના લક્ષ્ય થતા ભાવ કર્મ છે. નહીં, દ્રવ્ય કર્મમાં જ થાય છે રાગ દ્વેષ સુખ દુઃખ ના પરિણામ. પણ એના લક્ષ્ય પાછા ક્રોધ નહીં, એ દ્રવ્ય કર્મમાં થાય છે ને. અહીંયા તમને પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ ભૂલો ને તો તમને ભાવ કર્મ થાય. અચ્છા, બરોબર. દ્રવ્ય કર્મ ને જોતો નથી. દ્રવ્ય કર્મ નો પ્રતિભાસ જયારે જોવે અને ઈ જોવે ને એમાં જોડાય તો રાગ દ્વેષ થાય. કેમ? દ્રવ્ય કર્મ નો પ્રતિભાસ છે એ તો તમારું જ્ઞાન છે, એ તમારી જ્ઞાન છે. બરોબર. અને ઓલું રાગ દ્વેષ સાથે અભિન્ન છે. પણ અહીંયા પ્રતિભાસ થઈ ને તમને એમ થઈ ગયું કે મને રાગ દ્વેષ સુખ દુઃખ થયા, તો ભાવ કર્મ ની ઉત્પત્તિ થાય. અને મને રાગ દ્વેષ સુખ દુઃખ નું જ્ઞાન થાય છે અને ઈ જ્ઞાન તો નાયક ને જાણે છે, ઈ જ્ઞાન મારું કર્મ છે. બરોબર. તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેવી રીતે તે પ્રકાર એટલે જે આત્મામાં જે અનુભવ થાય છે એ પૂતગલથી સદાય ભિન્ન છે. આત્માથી અભિન્ન છે ને પૂતગલથી ભિન્ન છે. આત્મામાં શું અનુભવ થયો? પોતાનું જ્ઞાનનો. તે જે શીત ઉષ્ણનો અહીંયા જ્ઞાન થયું એ જણાનું કે આ શીત ઉષ્ણપણું થયું એ આત્માથી અભિન્ન છે. અભિન્ન છે. અને શીત ઉષ્ણ છે એ ભિન્ન છે, ભિન્ન છે અને આત્માથી ભિન્ન છે. બરોબર. આપણને તાવ આવે તો એમ થાય કે મને તાવ આવ્યો. તમને તાવ ન આવે, શરીરમાં તાવ આવે, કારણ કે એ પૂતગલ છે. એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે. આત્મામાં જ્ઞાન દર્શન છે, એટલે એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, તો આત્માને તાવ ન આવે. બરોબર. શીત ઉષ્ણ પણ તાગ્યો તાવ, ગરમ તાવ આપણે કહી છે ને, એ આત્માને ન આવે. શરીર સાથે એક તત્વ છે એટલે એમ થાય કે મને તાવ આવ્યો, મને માથું દુખે છે, મને આમ. બેન, આનો શું અર્થ થયો કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે, એટલે ઈ કયો અનુભવ મને સમજાતું નથી. કીધું ને હમણાં વેરીબેન, ઈ બોલો વેરીબેન, ફરીથી બોલો. એટલે કે જે શીત ઉષ્ણપણું છે એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો અને એ જ્ઞાનમાં થયો પ્રતિભાસ, એમાં જ્ઞાને જાણ્યું કે આ જણાનું શીત ઉષ્ણપણું, તો ઈ જે છે ઈ આત્માથી અભિન્ન છે, કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને શીત ઉષ્ણપણું ભિન્ન છે. અને શીત એનું જ્ઞાન પણ એનાથી ભિન્ન છે, પૂતગલથી ભિન્ન છે. પૂતગલથી ભિન્ન છે. હા, એ શીત ઉષ્ણથી ભિન્ન છે. બરોબર. સમજાણું માસી? વિચારું છું સમજાણું કે નહીં. બોલો, એક એક વાક્ય બોલો એટલે કહેતી જાવ. તમને એ વાક્ય બોલો, તમને જે નથી સમજાણું ને પહેલેથી બોલતા જાવ. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ. એની પહેલા બોલો,
એની પેલાનું બોલો, દ્રવ્ય કર્મ. આગળ. જેમ શીતોષ્ણ પણ ત્યાંથી વાંચો ને એટલે આખું આવશે. ઈ જ વાંચું છું, જેમ શીતોષ્ણ નો અનુભવ ઈ નહીં. હા, જેમ એનાથી આગળ અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ ઉદ્ગલ પરિણામની અવસ્થા. ઉદ્ગલ દ્રવ્ય કર્મમાં નો કર્મમાં શીત ઉષ્ણ પણ થાય, બરોબર. શરીરમાં ટાઢું ઊનું થાય, આત્મા ટાઢો ઊનો ન થાય, પણ એનું જ્ઞાન છે એ કેમાં થાય? આત્મામાં થાય. તો એ જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને શરીરથી ભિન્ન છે, બરોબર. એવી રીતે દ્રવ્ય કર્મમાં રાગ દેશ સુખ દુઃખ ના પરિણામ છે એ દ્રવ્ય કર્મમાં થાય છે અને એનું જ્ઞાન છે એ આત્મામાં થાય છે. એ આત્માથી અભિન્ન છે અને દ્રવ્ય કર્મથી ભિન્ન છે, બરોબર. પહેલેથી ફરીથી વાંચી જાઓ એટલે યાદ. હા. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો. અજ્ઞાની છે ને પરસ્પર વિશેષ નથી જાણતો, જળ ને ચેતન નો, અને આ જાણે છે, બરોબર. તફાવત જાણે છે. પોતે જ્ઞાનમય થયો થકો કર્મનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણ નો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ ઉદ્ગલ પરિણામની અવસ્થા ઉદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે ઉદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિને નો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. એવા વિવેકને લીધે શીત ઉષ્ણની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપ આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું. રાગી તો પૂતગલ છે અર્થાત રાગ તો પૂતગલ કરે છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરોધ એવા સમસ્ત રાગ આદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. અકર્તા પ્રતિભાસે છે એટલે શું એનો અર્થ? એટલે પોતે અકર્તા પોતાને અકર્તા રૂપે અનુભવે છે. કરતા તો હતો પણ માન્યતામાં એમ હતું કે હું કરતા છું, એ નીકળી ગયો અને હું અકર્તા છું એમ પ્રતિભાસે છે, બરોબર. અને ઓલામાં અકર્તા અનંત હતો પણ એને રાગ દ્વેષ ને સુખ દુઃખ ના પરિણામ જોઈને એનો હું કરતા છું એમ પ્રતિભાસે છે. તો અજ્ઞાની ને એવો પ્રતિભાસ થાય તો પણ ભગવાન આત્મા કઈ કરતા થતો નથી, તો ત્રિકાળ અકર્તા જ છે, બરોબર. ત્રણેય કાળ અકર્તા જ છે પણ એની માન્યતામાં એમ થઈ ગયું કે હું મને કરતા પ્રતિભાસે છે, બરોબર. કરતા થઈ ગયું પ્રતિભાસે. એટલે કુંકુન ભગવાન એમ કે છે કે કરતા થાય છે અને અમૃતચંદ્ર આચાર્ય એમ કે છે કે કરતા પ્રતિભાસે છે. એટલે એને વસ્તુ સ્થિતિ બતાવી અને ઓલા કુંકુન ભગવાને એને શું કીધું? વિશેષ અપેક્ષાએ વાત કરી અને સામાન્ય અપેક્ષાએ વાત કરી, બરોબર. હવે 31મી ગાથા વાંચી જો આવે છે એટલે પેલા પછી આગળ વધીએ. હું જ્ઞાતા અને મારામાં જ્ઞાન થાય છે, બરોબર. અને 6 દ્રવ્ય લોક મારું જ્ઞાન એવું અજ્ઞાની માને છે.
પણ હું જ જ્ઞાતા છું, હું જ જ્ઞાન છું ને હું જ જ્ઞેય છું, અંદરથી એને જ્ઞેય ઉઠાવ્યું ને એટલે પોતે અજ્ઞાની થઈ ગયો. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો ત્રણેય જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે. બરોબર? તો એને જ્ઞેય ને જ્ઞાયક નો સંકર દોષ કર્યો એટલે એ અહીંયા જ્ઞેય જ્ઞાયક સંકર દોષ થઈ જાય છે. તો એમ કે છે ને કે આ મારું જ્ઞેય છે, તો જ્ઞેય ને ઉથાપી નાખ્યો અહીંથી અને 12માં જ્ઞેય સ્થાપી દીધો એટલે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ એટલે ચીકડો થઈ ગયો. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયોથી પોતે અધિક જાણે એટલે કે જુદો જાણે તો એને જીતેન્દ્રિય જીન થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય. જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને નિશ્ચય વિશેષિત સાધુઓ ભાગ્ય ચિતેન્દ્રિય તેને ગાથા. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. ટીકા. જે મુનિ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયના વિષય મુનિ શબ્દ નથી લેવાનો, અપ્રતિબુદ્ધની વાત છે. એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ સ્વપરનું વિજ્ઞાન નથી ને એટલે એને આત્મશ્રદ્ધા નથી થતો. બરોબર? હવે નહીં લગાડો તો હલશે, અવાજ આવે આવે છે. હા, પણ એ તો માઇકમાં આવે છે એટલે હવે જો આવતો હોય તો આવે છે. અચ્છા. અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્યેન્દ્રિયનું જીતું થયું જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપ. જરા મોટેથી મારું તો ફૂલ છે. બંધ કેમ કરું? તમારું અડધું હોય, મારું તો ફૂલ જ છે. મારું તમને ન ખબર પડે. પડઘા પડે છે. મને છે ને કાનમાં એટલે વોમિટ જેવું થાય છે, કાનમાં અવાજ આવે છે તો એટલે મેં કાઢી દે. મને નથી પડઘા પડતા તમારા અવાજના. ના, તમને એકો થાય છે બેન, તમને એકો થાય છે ના, પણ મને નથી થતું અહીંયા એકો. તમારો અવાજ ખાલી બહુ ધીમો આવે છે, એટલે તમારું જે સાઉન્ડ નું હોય ને એ મોટું ઊંચું કરશો ને તો તમારો અવાજ લાઉડ આવશે. મને તમારો બરાબર આવે. તો હવે હાલો વાંચો. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિય તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જ અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન ના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્યેન્દ્રિયોનું જીતું થયું જુદા જુદા પોતપોતાના વિષયમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ રૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતિમામાં આવતા અખંડ
એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે ગ્રાહ્ય ગ્રાહક એટલે જ્ઞેય જ્ઞાન લખેલું છે ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય એટલે ખંડ ખંડ જ્ઞાન. એના લક્ષ્ય થતો આત્માનો અને એનું ખંડ અને અખંડ થી વિજ્ઞાન કર્યું. દ્રવ્યેન્દ્રિયનું સ્થૂળ અને સૂક્ષ્મ થી કર્યું અને હવે એના વિષયનું સંગ ને અસંગ થી કરશે. બરોબર. ભગવાન આત્મા અસંગ છે, આ બધા વિષયોનો સંગ નથી. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થનું જીતવું થયું. આમ જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ વિશ્વની સમર્થ પદાર્થોની ઉપર તરતો અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સ્વતઃસિદ્ધ અને પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. સકલ નિરાવરણ ના બોલ આપણે યાદ કરી છે ને, એમ આ બધા બોલે યાદ. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સતસિદ્ધ અને પરમાર્થ સત. અનાદિ અનંત કીધું હતું ને, એમાં અનંતમાં અવિનશ્વર આવ્યું અને સ્પષ્ટ ઉદ્યોત રૂપ આવ્યું હતું ને, અનાદિ અનંત સ્પષ્ટ ઉદ્યોત રૂપ, એમાં વર્તમાન દશા આવી. બરોબર. એટલે પરમાર્થ સત છે એટલે સદ્દ્રવ્ય લક્ષણ એનું પોતાનું અસ્તિત્વ છે. પરંપરાની ભાવથી તન્મય છે ને એને પરમાર્થ સત કીધું. એટલે આમાં 10 ગાથામાં એ અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નું વેદના છે. એવી રીતે અહીંયા દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને એના વિષયોનું વેદના છે. બરોબર. ચાલો વાંચો. એવી રીતે જે આત્માનું જ્ઞાન જેને કહીએ એ જ્ઞાન પરને જાણતું જ નથી, અશક્ય છે. પોતાને જાણવાનું છોડીને અને જ્ઞાન પર સન્મુખ થતું જ નથી. પર સન્મુખ થાય છે તે આત્માનું જ્ઞાન નથી. એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, ખંડ જ્ઞાન છે, ઈ જ્ઞેયનું જ્ઞાન છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય જ છે. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો ત્રણેય જ્ઞેય છે. જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે એ જ્ઞાનને જ્ઞેય કહેવામાં આવે છે. અને આત્માનું જ્ઞાન થાય છે તેથી એ જ્ઞાનને આત્મા જ કહેવામાં આવે છે, અભેદ નહીં. જ્ઞાન તો આત્માનું જ થાય છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. આહા, ઉપયોગ લક્ષણ છે. એટલે આ બધાનો 3 આપણે આધાર લીધા ને, એ બધાના આધારમાં શું આવે છે કે જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી. બરોબર. પંખીનો દાખલો તમે સાંભળ્યો છો ને, સમુદ્રમાં વહાણ જતું હોય એના સૂતક ઉપર પંખી બેસતું હોય પછી ઉડે તો ક્યાં આવે છે ખબર છે? દાખલો કે આચાર્ય પછી દાખલો ઓલું પદ્મ પ્રબલધારી દેવી આપ્યો છે ના, અમૃતચંદ્ર કવચ સંસાર. અમૃતચંદ્ર કવચ સંસાર
196 ને 197 અને એનો કેટલા અર્થ એમ થાય છે કે જાણનારો ગણાય છે ને 196 જ્ઞેય તત્વ પ્રવચન સાર. કઈ ગાથા? 196. 196. તમારે થઈ ગઈ 196 કે નથી? થઈ ગઈ તમારે ઇંગ્લિશમાં? ના, હજી 196 નથી આવી. બહુ લાંબે વાત છે. હજી તો જે મેં 99 સુધી કરી છે, હવે રાજુએ મને પાછી મોકલાવી. હવે ઈ પાછી વર્ડ ટુ વર્ડ બધી મેચ કરું છું કે આ બધા થયા કે નહીં. એના કરેક્શન કર્યા, એના કરેક્શન કરીને પ્રિન્ટ આઉટ કાઢ્યું, પાછા કરેક્શન કર્યા અને હવે પીડીએફ કરી. કારણ કે ઓલા પંડિતને મોકલાવે. મૂળ પ્રવચન સાર છે ને એનું કર્યું ને? મૂળ પ્રવચન સાર ના પ્રવચન જે છે આપણે દિવ્ય ધ્વનિ સર એનું જે ટ્રાન્સલેશન કર્યું છે એનું. રાજુભાઈ તો હા, ઈ પંડિતજી સાથે મૂળ પ્રવચન સારનું કરે છે. મેં તો ખાલી ટાઈપ કરીને આપી દીધું, પછી એનું પ્રૂફ રીડિંગ મેં નથી કર્યું. અને આ જે છે ઓલા પ્રવચન એટલે એનું આગળ એટલે ઓલરેડી એક વાર થયો, 3 વાર તો થઈ ગયું છે. હવે પંડિતજી પાસે ઓલા જયંતિલાલજી છે ને, એને કીધું છે ને ઓલા એ લોકો હવે પ્રૂફ રીડિંગ કરવાના છે. એટલે એને જશે. એટલે રાજુ કે 5 ગાથા એ લોકોને મોકલાવાની છે. એટલે આજે 5 થઈ છે. એને મેં કીધું એવી રીતે મોકલાવે ને કે કરેક્શન કરે પર કરેક્શન કર્યા ન કરવું પડે. પાછું એના ઉપર કરવાનું કરેક્શન નહીં. એટલે મારી તો 3 વાર થઈ ગઈ. રાજુ 1 વાર કરી 4. હવે ઓલા પંડિતજી પાછી મોકલાશે થશે એટલે 6-7 વાર. અને પ્રિન્ટર પાસે જશે પછી કોને ખબર કેટલી વાર. પણ પ્રિન્ટર સાથે મેં વાત કરી છે. એ લોકો બી છે ને એવી રીતે જ કરશે કે થોડી 2-5 ગાથાની પહેલા એ લોકો ટાઈપ સેટિંગ કરીને ફિનિશ કરી દેશે. એટલે એક સાથે આખી બુક પ્રૂફ રીડ નહીં કરવી. કારણ કે એક સાથે આટલા બધા પાના છે ને નથી વંચાતું, પછી મગજ જ બંધ થઈ જાય. હા, થોડું થોડું કરે. 196 વાંચવાની ને? હા, હવે એકાગ્ર સંચેતન જેનું લક્ષણ છે એવું ધ્યાન આત્માને અશુદ્ધતા લાવતું નથી એમ નક્કી કરે છે. જે મોહ મળ કરી નષ્ટ વિષય વિરક્ત થઈ મન રોકીને આત્મ સ્વભાવે સ્થિત છે આત્માને ધ્યાનાર છે. અન્વયાર્થ: મોહ મળનો ક્ષય કરી વિષયથી વિરક્ત થઈ મનનો નિરોધ કરી. અપ્રત્યત ભાવે વિપડે છે. ક્ષય શબ્દ છે ને એટલે અપ્રત્યત ભાવ. અત્યારે ક્ષય હોય નહીં, પણ આચાર્ય ભગવાન ક્ષય કીધું એટલે એને જોડીને ક્ષય થશે એમ. ક્ષય સમજે અને ધ્યેય પામીને ક્ષય કરે. ક્ષય ગુરુદેવ એને અપ્રત્યત ભાવે વિપડે પડવાનું નથી. મોહમળનો જેને ક્ષય કર્યો છે એવા આત્માને મોહમળ જેનું મૂળ છે એવી પરદ્રવ્ય પ્રવૃત્તિનો અભાવ થવાથી વિષય વિરક્તા થાય છે. તેથી અર્થાત વિષય વિરક્તા થવાથી સમુદ્રના મધ્યમાં રહેલા એક વહાણના પંખીની માફક અધિકરણભૂત દ્રવ્યાંતરોનો અભાવ થવાને લીધે જેને અન્ય કોઈ શરણ રહ્યું નથી એવા મનનો નિરોધ થાય છે. અર્થાત જેમ સમુદ્રના મધ્યમાં રહેલા કોઈ એકાકી વહાણના ઉપર બેઠેલા પંખીને તે વહાણ સિવાય અન્ય કોઈ વહાણોનો, વૃક્ષોનો કે ભૂમિ વગેરેનો આધાર નહીં રહેવાને લીધે બીજું કોઈ શરણ નહીં રહેવાથી તે પંખી ઉડતું અટકી જાય છે, તેમ વિષય વિરક્તા થવાથી મનને આત્મદ્રવ્ય સિવાય કોઈ અન્ય દ્રવ્યનો આધાર નહીં રહેવાને લીધે બીજું કાંઈ શરણ નહીં રહેવાથી મન નિરોધ પામે છે. અને તેથી અર્થાત મનનો નિરોધ થવાથી મન જેનું મૂળ છે એવી ચંચળતાનો વિલય થવાને લીધે અનંત સહજ ચૈતન્યાત્મક સ્વભાવમાં
સંવસ્થાન થાય છે. તે સ્વભાવ સંવસ્થાન તો સ્વરૂપમાં પ્રવર્તું અનાકુળ એકાગ્ર સંચેતન હોવાથી તેને ધ્યાન કહેવામાં આવે છે. એટલે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. આત્મા શરણ છે, પર વિષયોની એને વિરક્તતા થઈ. એટલે જે ત્રીજો બોલ આપણે કીધું ને, દ્રવ્યેન્દ્રિયના વિષયોનો, ભાવેન્દ્રિયના વિષયો, એના પ્રત્યેથી લક્ષ રહી ગયું એટલે જાણનાર જણાય છે. બરોબર, અસંગનો સંગ કરી દીધો અને સંગનો અસંગ કરી દીધો. એના પછી છે ને સર્વજ્ઞની વાત છે 197 ગાથામાં. સર્વજ્ઞ કોનું ધ્યાન કરે છે? સર્વજ્ઞ ને આત્માનું ધ્યાન કરવાની નોર્યું, કારણ કે જેમ છે એમ સ્વને પરને જાણી લીધું. બરોબર, એટલે કેમ એને નથી રહ્યું ધ્યાન? એના 3-4 કારણ આપે છે. પેલા અજ્ઞાની ના આપે છે, પછી જ્ઞાની ના આપે છે. વાંચો 197 ગાથા. 4 લક્ષણ યાદ રાખવાના. જિજ્ઞાસુ છે, પછી એને કેવા અભિલાષા નથી, અને પૂરો વિષય એને જાણવામાં નથી આવતો. અલ્પ છે જ્ઞાન, એટલે એને બીજાને જાણવાની ઈચ્છા રહ્યા કરે છે, કેવડીને નથી. 197 ને હવે જેમને શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે એવા સકળ જ્ઞાની સર્વજ્ઞ શું ધ્યાવે છે એવો પ્રશ્ન સૂત્ર દ્વારા કરે છે. શા અર્થને ધ્યાવે શ્રમણ જે નષ્ટ ઘાતી કર્મ છે, પ્રત્યક્ષ સર્વ પદાર્થને જ્ઞેયાંત પ્રાપ્ત નિશંક છે. અન્વયાત જેમણે ઘનઘાતી કર્મનો નાશ કર્યો છે, જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને જે જ્ઞેયના પારને પામેલા છે, એવા સંદેહ રહિત શ્રમણ કયા પદાર્થને ધ્યાવે છે? ટીકા. લોકોને મોહનો સદભાવ હોવાને લીધે તેમજ જ્ઞાન શક્તિ આત્માને ધ્યાવતા નથી ને પરને ધ્યાવતા નથી. બરોબર, કારણ કે આત્મા તો પોતે છે, જાણી લીધો જેવો છે, એને ધ્યાન કરવાનું રહ્યું નહીં. જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો સદભાવ હોવાને લીધે તે તૃષ્ણા સહિત છે, તેમજ તેને પદાર્થો પ્રત્યક્ષ નથી તથા તે વિષયને અવચ્છેદપૂર્વક જાણતો નથી. તેથી તે લોક અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે, પરંતુ ભગવાન સર્વજ્ઞને તો અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીની વાત છે, અજ્ઞાનીની આવશે. હા, પરંતુ ભગવાન સર્વજ્ઞને તો ઘનઘાતી કર્મનો નાશ કરાયેલો હોવાથી મોહનો અભાવ હોવાને લીધે તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે તૃષ્ણા નષ્ટ કરાયેલી છે, તેમજ સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે તથા જ્ઞેયનો પાર પામાયેલો છે. તેથી તેમને અભિલાષા નથી, જિજ્ઞાસા નથી અને સંદેહ નથી. તો તેમને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થો ક્યાંથી હોય? આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે? આત્માને જાણતો ન હોય એને આત્માને જાણવાની અભિલાષા છે, પણ પોતે આત્માને તો જાણી લીધો, પછી એને અભિલાષા ક્યાં છે? આપણે કઈ કે કેવડી કોનું ધ્યાન કરે? તો કે આત્માનું ધ્યાન નથી કરતા, એને તો જેમ છે એમ જણાઈ ગયું. બરોબર, બીજું શું કે આ લોકો બધા એમ છે ને કે 6-7મા ગુણસ્થાન એટલે કે 8મા ગુણસ્થાન થી શુદ્ધ ઉપયોગ હોય. બરોબર, 7મે થી 8મે થી 7મું આવે ને નીચેના ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ ન હોય. તો જયારે સામાયિક કરવા બેસે છે ને ત્યારે શુદ્ધાત્માની ભાવના ભાવે છે. બરોબર, એટલે શુદ્ધાત્મા ભાવનામાં એકાગ્ર થાય છે ને તો એને ત્યારે આત્માના દર્શન થઈ છે, શુદ્ધોપયોગ થઈ જાય છે. એમ શુદ્ધાત્મા ભાવના એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો એમાં આત્મ ભાવના એટલે શુદ્ધોપયોગ, એકાગ્ર ચિંતા. એમ ખાલી આમ વિકલ્પથી ભાવના ભાવી એની વાત નથી. તો એના માટે 248 ગાથાનો આધાર છે પ્રવચન સારનો. વાંચો જયસન આચાર્યની ટીકા, એમાં ઝીણા અક્ષરે લખેલું છે. જો 248 248. 248.
હવે શુભ ઉપયોગીને જ આવી પ્રવૃત્તિઓ હોય છે એમ પ્રતિપાદન જે અક્ષર લખેલા છે ને એમાં ચોથી પાંચમી લીટીમાં શ્રાવકની વાત થઈ જુઓ એમાં શ્રાવક સામાયિક વાળે શુદ્ધાત્મા ભાવના ભાવે છે સંસ્કૃતમાં છે જુઓ ચોથી પાંચમી લીટી છે ઝીણા અક્ષરે અને કિમ મુક્તમ ભવતી શુદ્ધોપયોગ સાધકે શુદ્ધોપયોગે સ્થિતાનમ તપોધનાનમ ઇત્થમ ભૂતા ઈ વાળી હજી શ્રાવક ની વાત આવશે ચોથી પાંચમી વાંચું છું શ્રાવક શબ્દ લખ્યો છે હા એ વાત ના અહીંયા છે નહીં સામાયિક કાલે શુદ્ધાત્મ ભાવના છે એમ જો સામાયિક નો કાર્ડ લખ્યો છે સામાયિક શ્રાવક હા અરે શુદ્ધુપયોગિના મપી કપી કાલે શુદ્ધુપયોગ શ્રાવક કાળામપી સામાયિકાદિ કાલે શુદ્ધ ભાવના દ્રશ્યતે એટલે ક્યારેક ક્યારેક એને શુદ્ધોપયોગ થઈ જાય છે સામાયિકમાં બરોબર શુદ્ધ ભાવની વાત નથી શુદ્ધ ભાવની વાત છે એટલે આ લોકો બધા એમ કે નીચેના ગુણસ્થાનમાં શુદ્ધ ભાવ હોય જ નહીં તો ગુરુદેવ કે આ તો આત્મા જ નથી એમ નક્કી થાય છે બરોબર એટલે પેલું સમ્યક દર્શન થાય છે એ શુદ્ધોપયોગમાં થાય છે ટાઈમ થઈ ગયો છે શાંતિ લોકાલોક સોવાણી મસ્ત જય જય